અત્યારે જ એક કામ કરો, ફોન ઉપાડો અને સ્ક્રીન ટાઈમ ચેક કરો. મારો આ વીકનો છે 7 કલાક ને 30 મિનિટ અને હું એક મેડિકલ સ્ટુડન્ટ છું કે જે હેલ્થ ઇમ્પ્રૂવ કરવા નીકળ્યો છું. છે ને આયરોનિક? પણ આ જ વસ્તુ આ વીકની સૌથી મોટી લર્નિંગ હતી અને સૌથી મોટું ડ્રોબેક પણ. આ ડૂમ સ્ક્રોલિંગ શું છે એ તો તમને અને મને બંનેઓને ખબર છે. રીલ્સ 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 અને હજુ એક રીલ્સ. આ વીકમાં મારી જોડે થયું છે. ઓફકોર્સ તમારી જોડે થયું જ હશે. તો પછી હું આમાંથી બહાર કેવી રીતે આવ્યો? ઇન્સ્ટા ડિલીટ કરી નાખ્યું? ના, એ થોડી કરાય, કારણ કે એ તો પાછું ડાઉનલોડ થઈ જાય. એટલે એક સિમ્પલ રસ્તો ગોત્યો કે જ્યારે હિટ થાય કે આ કામ વગરનું સ્ક્રોલિંગ ચાલુ થઈ ગયું છે ત્યારે કંઈ જ નહીં કરવા. શાંતિથી બેસવાનું અને 3 ઊંડા શ્વાસ લેવાના. બસ ત્યાં જ પછી આનું પોઝ આવી જશે. મેં તો ટ્રાય કર્યું છે, તમે કરી જુઓ. ઇફ વર્ક કરે છે તો મને આવીને કહેતા જજો. ને બાકી જો આ વીકની વાત કરું તો 3 ટાર્ગેટ અચીવ તો થઈ ગયા છે. રન સ્કીપ કર્યા વગર પૂરી કરી છે, પ્લસ વાંચવાનું પણ લાઈન પર આવ્યું છે. ને જોડે જે બુક રીડિંગની વાત હતી તો એના પણ મેં 5 પેજ વાંચ્યા છે. 0 કરતાં તો સારું જ છે. અને હવે વાત કરવી છે આ વીકની સૌથી ઇમ્પોર્ટન્ટ લર્નિંગની. આ વીકના સ્ટાર્ટિંગમાં જ મારા એક ફ્રેન્ડનો મને ફોન આવ્યો. એ એટલો ફ્રિકવન્ટલી કોન્ટેક્ટમાં તો નથી પણ દિલની ક્લોઝ છે. એણે મને કોલ કર્યો અને પૂછ્યું કે યાર મને એક હેલ્પ કરીશ. મારી બેડ હેબિટ્સ વધતી જાય છે, કોઈ શેડ્યુલ નથી અને કોઈ રીતે ફોકસ જ નથી થતું. તું કઈ રીતે કરી લે છે? ને અંદરથી હું સ્ટક થઈ ગયો, કારણ કે હું પોતે આ બધા પ્રોબ્લેમથી ફેસ કરું છું. હું પોતે ફિગર આઉટ કરું છું કે મારે શું કરવાનું છે. મારી પાસે પણ આ બધા પ્રશ્નના કોઈ પર્ટિક્યુલર જવાબ તો નથી જ. પણ જ્યારે એણે મને પૂછ્યું ત્યારે મને એક વસ્તુ તો રિયલાઇઝ થઈ કે પ્રોગ્રેસ વિઝિબલ તો છે જ. એણે મને કીધું કે એમ તો તારા કરતાં અમે ઘણા પાછળ છીએ, એટલે તું મને સમજાવ કે શું કરવું. ને એઝ અ ફ્રેન્ડ મેં એને પૂછ્યું ઘણા પ્રશ્નો, ને પછી મારાથી જેટલું થતું હતું એટલી મેં એને હેલ્પ કરી. ને હાલ એ પહેલાં કરતાં બેટર ફીલ કરે છે અને એ જાણીને મને ખૂબ આનંદ થયો. અને પછી મને સમજાયું કે હું આ જે વિડીયોઝ બનાવું છું એનો જે મેઇન પર્પઝ હતો એ તો અચીવ થઈ ગયો છે. ભલે વ્યૂઝ નથી, એટલું ફેમ નથી, કંઈ જ નહીં, પણ એ તો મારો ગોલ જ નહોતો. તો આ વીકમાં શું શીખ્યા? કે પ્રોગ્રેસ ભલે ગમે એટલો નાનો હોય પણ વિઝિબલ હોય છે. આપણા માટે નાનો પ્રોગ્રેસ કોઈના માટે દીવાદાંડી સમાન હોઈ શકે છે. આ વીકમાં ડૂમ સ્ક્રોલિંગમાંથી પાર્શિયલી રિકવર થયો, ભણ્યો, રન પણ કરી, બુક પણ વાંચી. બટ સ્ટીલ આ વીક પરફેક્ટ તો નથી પણ મિનિંગફુલ પાક્કું હતું. એક વાત પૂછું તમને, તમારી લાઈફમાં કોણ એવું છે જેને જોઈને તમે ઇન્સ્પાયર્ડ ફીલ કરતા હો? કોઈ પણ હોઈ શકે, મમ્મી, પપ્પા, ફ્રેન્ડ, કોઈ સેલિબ્રિટી, કોઈ પણ એનું નામ અને એના વિશે એક વાક્ય કોમેન્ટ સેક્શનમાં લખતા જજો. સો આ વીક માટે આટલું. સી યુ ઇન નેક્સ્ટ વીક. બાય બાય.